वतन मुझ मातृभूमि के नमन, मुझ मातृभूमि के नमन। आए वलो असां जो वतन हेड़ो मिठड़ो असां जो वतन मुझ मातृभूमि के नमन, मुझ मातृभूमि के नमन। સમગ્ર ભારતમાં અત્યારે નાના રાજ્યોની વાત ઉઠી છે. ગુરખાલેન્ડ હોય કે કોઈ પણ રાજ્યોની અત્યારે વિભાજનની વાત હોય, યુપી કહે છે કે આમ 5 રાજ્યોમાં વિભાજિત થવું જોઈએ, તો દરેક સ્ટેટમાંથી અને મહારાષ્ટ્રમાંથી પણ એવી વિદર્ભની પણ માંગ ઉઠી છે. તો દરેક સ્ટેટમાંથી નાના રાજ્યોની જે વર્ષો જૂની ચળવળો ચાલી રહી છે, અત્યારે એ ચળવળોને અલગ તેલંગાણા થતાં એને વેગ મળ્યો છે. તો કચ્છની પણ ઘણા સમયથી અલગ રાજ્યની એક માંગ છે. એ મહારાવસિંહે ઉઠાવી હતી, અહીંના બુદ્ધિજીવી લોકોએ ઉઠાવી હતી, અને આપણે કચ્છ અનેક રીતે બધા પ્રદેશોથી જુદો છે, અને લોકો અને બધા આપણે કચ્છીઓ માનીએ છીએ કે આપણે એક અલગ રાજ્ય મળવું જોઈએ. તો અલગ રાજ્ય માટે મહારાવસિંહ શું વિચારે છે, અને આપણે બધા એમની પાસેથી શું શીખ લઈ અને આ લડતને કેમ આગળ વધારવી જોઈએ, અથવા આ રજૂઆતને કેમ આગળ ધપાવવી જોઈએ, તે એમના વિચારો આપણે એમની પાસેથી સાંભળીએ. સમગ્ર ભારતમાં અત્યારે અલગ તેલંગાણાની રાજ્ય પછી સ્વતંત્ર રાજ્યની માંગ ઉઠી છે. કચ્છ જિલ્લો વર્ષોથી કચ્છ આપણે અલગ રાજ્યની માંગણી કરતા આવ્યા છે. આજે આપણી સમક્ષ મહારાવસિંહ હાજર છે, અને તેમના વિચારો કચ્છ જિલ્લા વિશે જાણીએ, જિલ્લો નવો બને અને કઈ રીતે બની શકે અને લોકોનો એમાં શું રોલ હોવો જોઈએ. તો આપણે મહારાવસિંહ પાસે એમના વિચારો જાણીએ. આપના માધ્યમ દ્વારા હું સૌ પ્રથમ તેલંગાણાના લોકોને અને સરકારશ્રીને કચ્છ વતીથી અભિનંદન પાઠવું કે એક મારી બુદ્ધિ પ્રમાણે એક જરૂરી કામ હતું અને સારું કામ થયું છે. આપણે એના પાસેથી બોધપાઠ લેવાનો છે. તેલંગાણા 29મો રાજ ભારતમાં એનો નંબર છે. હું ઈચ્છું છું કે હવે આપણે વધારે ઢીલ ન કરી અને 30મો નંબર આપણા રાજ્યનો. કચ્છી આપણા લોકો આપણે બધા પોતાને ખૂબ જ ખમીરવંતા દેખીએ છીએ, પણ આપણે ખમીરવંતા હોઈએ પણ કંઈ કરતા ન હોઈએ તો આપણે ક્યારેક થોડીક આપણી આળસ ખંખેરી અને ખમીર બતાવવાની જરૂર છે. ખમીર બતાવવાનો અર્થ મારો એ નથી કે આપણે તોફાનને ચડવું છે, કે આપણે બંધ સડકો કે રેડો કે લોકોને આપણે કોઈ રીતે મુશ્કેલ ઊભી કરવી છે, નહીં. આપણે માત્ર આપણી મજબૂતાઈ બતાવવી છે, આપણી મક્કમતા બતાવવાની જરૂર છે. અને હું એમ માનું છું કે કચ્છ એક પ્રદેશ છે, એક પ્રાંત છે, જેને ઈશ્વરે પોતે એને આપણે કહીએ તેમ કે ભૌગોલિક રીતે ડિમાર્કેટ કર્યો છે, કે એક બાજુ અથવા બે બાજુ કચ્છનો અખાત છે, બે બાજુ કચ્છનો રણ છે. તો જ્યાં ઈશ્વરે પણ આપણને અલગ બતાવ્યા છે, તો આપણને કચ્છ મેળવવો બિલકુલ તેલંગાણા મળ્યું, એમાં એમને જેટલું સંઘર્ષ કરવું પડ્યું, એમને જેટલો ભોગ આપવો પડ્યો, એવું કાંઈ આપણને આપવું પડશે નહીં. અને હું એમ કહું કે કચ્છ, જ્યારે કોઈને આપણે વાત કરી કે કચ્છ, તો હું તો એમ પૂછું આપણને અને મારા મિત્રોને કે કચ્છ ગુજરાત કેવી રીતે, કે આપણે એને ગુજરાતના શું કોમન, આપણી બાઉન્ડ્રી કોમન નથી, આપણી બાઉન્ડ્રી અલગ છે,
આપણી મોસમ અલગ છે. આપણે હમણાં જ જોઈ કે ગુજરાતમાં અને કાઠિયાવાડમાં ભરચક વરસાદ ચાલી રહ્યો છે છેલ્લા મહિનાથી. આપણે કેવી પરિસ્થિતિ છે? ભૂકંપ થાય તો આપણે જોઈ કે એ ભૂકંપ કચ્છમાં વધારે અસર હોય છે કે કાઠિયાવાડમાં વધારે અસર હોય છે કે ગુજરાતમાં વધારે અસર હોય છે. તો આપણે બધી રીતે જેમ આપણે વિચારીએ ભાષાની રીતે જ નહીં પણ તમામ રીતે આપણી કચ્છની ઇકોનોમી જુદી હતી. આપણે છે તે આપણા કાયદા કાનૂનો બીજા કાયદા કાનૂનોથી જુદા હતા. તો કચ્છની તો ઘણી બધી વિશેષતાઓ છે. ને હમણાં તો મેં વાંચ્યું અને મને આપ સૌને જણાવતા ખુશી છે કે જૈન લોકોનું DNA પૂનામાં ચેક થયું તો એમણે જોયું કે જૈન લોકોનું DNA કચ્છમાં અને કચ્છની બહારમાં ફરક. તો જૈન લોકોનું DNAમાં ફરક છે એમ નથી. હું તો કહું છું કે કચ્છની તમામ લોકોના DNAમાં, અને જેમ કે આપણે કહીએ કે અમે ક્ષત્રિયો હોય તો તમે જો બીજા ક્ષત્રિયોનો DNA અને અમારો DNA જોશો તો અમારો DNA એમનાથી જુદો હશે. તો આપણે જે લોકો કચ્છમાં વસીએ છીએ લાંબા સમયથી, એના ઉપર આ મોસમની, એના ઉપર આપણી ઉપર જે કંઈ હાર્ડશિપ્સ, જે કંઈ મુશ્કેલીઓ છે એની અસર પડતી હોય તો એના કારણે આપણા DNA ઉપર અસર પડતી હોય. એવું નથી કે અમુક કોમના લોકોનું જ DNAમાં ફરક પડ્યો. એટલે કચ્છનું તો આપણે કહીએ તેમ કે આપણું પોતાનું DNA પણ છે. હા, તો આપણે છે તે આપણે આપણું DNA ગુજરાત કરવાથી આપણી ભાષા ગુજરાતી નથી. ગુજરાતી ભાષા કચ્છમાં માત્ર એ મીડિયમ ઓફ એજ્યુકેશન તરીકે દેસરજી બાવાએ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. અને આપ સૌ જાણો છો, કચ્છી પહેલાં જાણે છે કે 1948 સુધી આપણા જે કાંઈ દસ્તાવેજો, જે કાંઈ ડોક્યુમેન્ટ્સ, આપણા સિક્કાઓ જે કાંઈ થતા એ છે તે દેવનાગરી લિપિમાં થતા, ગુજરાતીમાં ન થતા. તો આપણી કચ્છની ઓફિશિયલ ભાષા ગુજરાતી નહોતી 1948 સુધી. તો આજે તો આપણને એમ કહેવામાં આવે કે આપણે ગુજરાતની નાની ડિસ્ટ્રિક્ટ છે કે જેમાં આપણને આવો વસમા સમયમાં નર્મદાનું પાણી પણ ન પહોંચતું હોય. તો મને વિશેષ કહેવાની જરૂર નથી. હું તો એટલું કહું કે આપણા સૌએ એક આપણી ધરતી પ્રત્યે આપણો એક ઋણ છે ને આપણી ધરતીને આપણે એનો જે સન્માન, એનો માન, એનો ગૌરવ, હું કહું કે ગુજરાતનો ગૌરવ તો કચ્છનો ગૌરવ કેમ નહીં? હું કહું છું કે આપણો ગૌરવ વિશેષ છે. કારણ કે ગુજરાત તો અમદાવાદના સૂબા નીચે હતું, આપણે અમદાવાદના સૂબા નીચે નથી. બીજી રીતે પણ જો આપણે જોવા જઈએ તો આપણે આપણો કચ્છમાં જે 2002માં જે બન્યું, જે આપણે સાંભળીએ કે ગુજરાત કાંડ, તો એ કચ્છમાં તો નહોતું બન્યું. કારણ કે આપણામાં એક સમજદારી હતી, આપણામાં એક સમજ હતી. આપણામાં સમજ આજની નથી પણ ઘણા લાંબા સમયથી આપણામાં આપણે ગુજરાતી નથી કે ગુજરાત કાંડ ગુજરાતમાં થતું, એ કચ્છમાં ન થતું. અને આમાં આપ જોશો તો આપણો ઇતિહાસ જોશો તો આપણી જ્યારે લડાઈઓ થઈ તો એ લડાઈઓમાં કોઈ કચ્છીએ એમ નથી કીધું કે હું અમુક વર્ગનો છું, અમુક ધર્મનો છું, માટે આ લડાઈમાં હું જોઈન નથી થતો. એ લોકો આપણા સાથે ઊભા રહ્યા છે, લડાઈમાં બલિદાન આપ્યું છે. તો કચ્છ તો એક અનેરો પ્રદેશ છે. તો આપણે છે તે એક ગુજરાતનો એક નાનકડી જિલ્લા તરીકે કેવી રીતે આપણે ઓળખાણ હોઈ શકે.
અને આપણું ચલણ જુદું છે, આપણા ડીએનએ જુદા છે, આપણા એક્ટ જુદા હતા, આપણી હા. ભાષા જુદી હતી. હા. તો આપણી પાસે દાવો કરવા માટે મજબૂત બધા કારણો છે કે ભાઈ અમે અમારું અલગ વહીવટ કરીએ, ભારતીય સંવિધાનમાં અમે રહીએ અને અમારો અલગ વહીવટ કરીએ, તો આપણો એ દાવો ખૂબ મજબૂત છે. પણ એમાં એક બીજી વાત આપણે કહું કે મને બહુ ખુશી છે કે જો કચ્છ 30મો રાજ્ય બનશે ભારતમાં તો નંબર એનો 30મો હશે, પણ હશે પહેલે નંબર. કારણ કે તમે જોશો આજે કે મુંબઈમાં જ કે આપણી પ્રજાની સંખ્યા ત્યાં 12 લાખથી વધારે છે, અને મુંબઈ જેવામાં પણ લોકો આપણને કહેશે કે ભાઈ કચ્છી લોકોનો વહીવટ એક સજ્જડ એક આપણે કંઈ હા જેમ કે આપણે કંઈ તેમ કે અનાજનું બધું કારોબાર આખા મુંબઈ શહેરનો કચ્છીઓના હાથમાં હોય. તો આપણે મુંબઈમાં જો સક્ષમ હોય તો આપણે કેમ માની કચ્છમાં આપણે સક્ષમ નથી? સાહેબ, દર વખતે આપણે અન્યાય થાય છે. લોકશાહી આવી એટલે ક વર્ગનું રાજ્ય મુંબઈ સાથે ભેળવી દેવામાં આવ્યું. પછી ગુજરાત સાથે એક જિલ્લો, એક અલગ જિલ્લો, એક નાનો તમે વાત કરીએ તો જિલ્લા તરીકે, તો આ બધા જ જે છે બાબા સાહેબ, વાત કરીએ આપણે આઝાદી પછી કચ્છને ક રાજ્યનું રાજ્ય તરીકે દરજ્જો મળ્યો, મુંબઈ સાથે એને ભેળવી દેવામાં આવ્યું, અને કાયદા એ મુંબઈ એક્ટ આજે પણ અમુક કાયદાઓ આપણે જોવા મળે છે. ત્યારબાદ એને ગુજરાતનો એક નાનકડો જિલ્લો એક પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તો આ બધા કેટલા અન્યાય થયા છે, અને ખાસ કરીને દરિયાઈ વાત કરીએ તો સૌથી જે દરિયાઈ વિસ્તાર જે ભારતનો એ ગુજરાતમાં છે, અને ગુજરાતમાં સૌથી વધુ કોઈ દરિયાઈ વિસ્તાર હોય તો એ કચ્છનો છે. તો બધી રીતે સક્ષમ હોવા છતાં પણ શા માટે અન્યાય થઈ રહ્યો છે? એનું કારણ કે આપણે આપણી સારમાશાહીની એક સીમા હોવી જોઈએ, જે સીમા નથી. કે આપણે કીધું કે આપણા ઉપર જે કાંઈ જેણે પણ કુદરતે લાદ્યું કે પછી સરકારશ્રીએ લાદ્યું તો આપણે કબૂલ કર્યું. આપણે છે તે એક બુલંદ અવાજ નથી કરતા. આપણે એટલા સારા વ્યક્તિઓ છીએ કે આપણે સહન કરી લઈએ છીએ જેવી પરિસ્થિતિ આપણને મૂકવામાં આવે છે તેવી. લોકોમાં જાગૃતિ ઓછી હોય તે તો હું માનતો નથી, કારણ કે આપણા લોકો બહુ ડાયા છે, પણ મને એમ મનમાં છે કે આપણા લોકો થોડાક ઠંડા છે. એ લોકોને આપણે નભાવી લઈએ છીએ. આપણે છે તે દુઃખની વાત કહું કે બીજાઓ આપણને નમાલા લેખે છે, અને આપણે એ બાબત થોડીક ચિંતા કરવી જોઈએ. લડતનું આપણે સ્વરૂપ છે, તો આપણે પબ્લિકે કઈ રીતે આ રાજ્ય મેળવવા માટે શું કાર્યવાહી, કઈ મેથડથી કાર્યવાહી કરવી જોઈએ? કારણ કે બધા લોકો પોતે પ્લાનિંગ કરીને રાજ્ય મેળવી રહ્યા છે. બહુ સારો પ્રશ્ન. પદ્ધતિ કયું કે શરૂઆત કેવી રીતે? સૌ પ્રથમ તો હું એમ છું કે આપણે દરેક મીડિયા નેશનલ જે હોય એમને ખબર આપી હોય કે કચ્છના લોકોને અલગ કચ્છ જોઈએ છીએ. આજના જ બહુ જ ખેદથી કે મને જણાવું કે આજનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એડિટોરિયલ છે કે નાના નાના રાજ્યો, અને એમાં એમણે લખ્યું છે કે ગોરખાલેન્ડ અને બુંદેલખંડ અને કંઈક નામો લખ્યા છે, 6 નામો લખ્યા હોય કદાચ, કચ્છનું નામ નથી લખ્યું. તો આપણે જે પહેલાં તો અવેરનેસ આપણે ઊભી કરવી પડે. નહીં, અવેરનેસ આપણામાં નથી એવી વાત નથી. આપણામાં તમે જ્યાં જશો ત્યાં ફરશો તો લોકો અવેર છે કે એ લોકો ઈચ્છે છે, એમણે કંઈક કર્યું ન હોય, પણ હવે આપણે અવેરનેસ જે આપણી છે એ બુલંદ છે, એ આપણે અવાજ કરીને બારે ખબર દેવાની. અને બારે ખબર દઈએ આપણે, બારે એટલે કે હા, ભારતને ખબર પડે, સરકારશ્રીને પણ ખબર પડે કે કચ્છી લોકો કોણ છે, શું છે, શા માટે એ લોકો રાજ્ય ઈચ્છે છે. અને દરમિયાન આપણે અહીંયા આપણે કીધું તેમ કે આપણે મુવમેન્ટને સક્રિય કરવી. અને હું એમાં એમ માનવાવાળો છું કે એવું નથી કે એક જ મુવમેન્ટ હોય. આપણે ચારે કોરાથી મુવમેન્ટ કરી શકીએ. ચારે કોરાથી એટલે કે અમુક લોકોને અમુક રીતે કેવું છે, અમુક લોકોને અમુક રીતે કેવું છે. તો આપણે એવું શા માટે માનીએ કે જેમ કે મેં હમણાં વાત કરી કે આપણા વેપારી ભાઈઓએ જો મુંબઈમાં જો અનાજનો દાણાનો
જો માર્કેટ કંટ્રોલમાં કરી તો કોઈ એક વ્યક્તિ નથી કરી, 100 વ્યક્તિઓએ કરી. તો આપણે કચ્છમાં પણ તાલુકે જગ્યાએ આપણી મુવમેન્ટ્સ આપણી હોય. અને હું નથી માનતો કે આમાં લીડરશિપનું ખરેખર કામ છે. લીડરશિપનું કામ હતું એક વખતે, પણ આજે મને એમ ખાતરી છે કે કામ છે બુદ્ધિજીવીઓનો, જે આ વાત આપણી બારે પહોંચાડી શકે. હરિતાબેન, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આપના આજે વિચારો વ્યક્ત કરી રહ્યા છો. જ્યારે અલગ તેલંગાણાની વાત ચાલી અને ત્યારે અન્ય વિસ્તારોમાંથી પણ અલગ રાજ્ય બનાવવાની વાત ઉઠી છે, ત્યારે કચ્છમાં પણ એક વખત આવી વાત ચાલી રહી હતી. તો એ ખરેખર શું હતું ને હવે શું બનવું જોઈએ? અલગ તેલંગાણાની વાત આવી ત્યાંથી ઘણા બધા રાજ્યો પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ થવાની જે વાત કરે છે, આખી મુહિમ છે. અલગ કચ્છની વાત પણ ઘણા વખતથી આવે છે. એ સંદર્ભે પહેલો જ મારો મત એ છે કે આપણે આ મુહિમ તેલંગાણાની થઈ ગઈ એટલે ફરીથી શરૂ કરવી જોઈએ અથવા એને વેગવંતી બનાવવી જોઈએ, એ મતથી હું થોડીક ડિફર કરું છું. કારણ કે આપણી અલગ વસ્તુ છે, અલગ અસ્તિત્વ છે, અલગ ઓળખાણ છે, અલગ તાકાત છે કચ્છના લોકોની, જે હંમેશા કપરી પરિસ્થિતિમાં પણ એકદમ જોમ સાથે બહાર આવે છે, હંમેશા એક પોઝિટિવિટી સાથે આવે છે. તો આ વસ્તુ એક ડિફરન્ટ છે કે તેલંગાણાની સાથે આપણે કમ્પેર કરીએ. બીજી વસ્તુ, કચ્છ અલગ રાજ્ય હતું, એની અલગ અસ્મિતા છે. તમે ભૌગોલિક રીતે જુઓ, એગ્રીકલ્ચરની રીતે જુઓ, આપણા સાંસ્કૃતિક વારસાને જુઓ, રહેણી કરણી જુઓ, ખોરાક જુઓ, એક રીતે તમે જુઓ તો એ ગુજરાતથી અલગ થાય જ છે. જ્યારે આઝાદી મળી ત્યારે પંડિત નહેરુની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ બહુ જ ફોરસાઇટવાળા હતા અને બહુ જ વિઝનની સાથે એમણે કચ્છને સી સ્ટેટ તરીકે રાખ્યું હતું, કવરનું રાજ્ય રાખ્યું હતું. અને જ્યારે ફરીથી બધાનું એમણે ઓર્ગેનાઇઝ કર્યું ત્યારે 3 સ્ટેટ્સ છેલ્લે બચ્યા હતા, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને કચ્છ. એમાં 2 બાકીના સ્ટેટ બની ગયા અને કચ્છ જિલ્લો બની ગયો. જ્યારે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિટી હતી ત્યારે મારા દાદા પૂર્વ સાંસદ સભ્ય ડૉક્ટર મહેતાએ એ ફોર્મલી કહ્યું હતું કે કચ્છને એક જિલ્લા તરીકે મર્જ ન કરવું જોઈએ. અને સરદારની પણ એક ફોરસાઇટ હતી કે કચ્છને સી સ્ટેટ તરીકે એકદમ જોરદાર, એકદમ બહુ ડેવલપ પ્રદેશ બનાવો, જેનાથી દુનિયાની સામે આપણે એક મિસાલ રાખી શકીએ. સમય સંજોગોના કારણે, રાજકીય નેતૃત્વના કારણે કે પછી લોકોની મનસાના કારણે, ભૌગોલિક પરિસ્થિતિ, ગમે તેટલા કારણ આમાં આપી શકીએ એમ છીએ, પણ આપણે આ મુવમેન્ટ ફરીથી ઉપાડવી પડી. હું માનું છું કે કચ્છનું અલગ રાજ્ય જે જૂની માંગણી હતી, અને મારા દાદાના ટાઈમથી હું અગર કનેક્ટ કરું તો એ અલગ રાજ્ય જે આપણે કહીએ છીએ કે એક ચીફ મિનિસ્ટર થઈ જાય, કેબિનેટ થઈ જાય, એ નથી. એક સી સ્ટેટનું જે જૂનું હતું કે જે ડિરેક્ટલી અંડર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ આવે છે, જેનું બધું જ ગવર્નિંગ રાજ્યપાલના હાથમાં હોય છે, એ રીતે થવું જોઈએ. જે આપણે અત્યારે આપણી પાસે જુદા જુદા જનપ્રતિનિધિ છે, એવી રીતના જનપ્રતિનિધિ અપોઇન્ટ થાય અથવા સિલેક્ટ થાય એની એબિલિટી પર, દરેકની કોઈક ને કોઈક માસ્ટરી પર થાય, એને 1 વર્ષનો ફૂલ ફ્લેજ ટેન્યોર અપાય કે જે રિપ્રેઝેન્ટ કરે અને એડવાઇઝર બને ગવર્નરના, અને ગવર્નરની થ્રુ, એમની એડવાઇસ થ્રુ 1 વર્ષના ટેન્યોરમાં દરેક ફિલ્ડનું એક્સપર્ટ કંઈક વાત મૂકે, કોઈક સ્કીમ મૂકે અને ડેવલપમેન્ટ થાય. તો મને લાગે છે કે કચ્છનું ડેવલપમેન્ટ કંઈક અલગ રીતે અને બહુ સ્પીડમાં થશે. બાકી તો આપણી સામે કચ્છ અલગ રાજ્ય નથી અને એક જિલ્લા તરીકે આપણે ઘણા બધા અન્યાયો સહન કરી ચૂક્યા છીએ. લિસ્ટમાં જોઈએ તો નર્મદાનું પાણી છે, આપણને મળવાનું હતું રાજસ્થાન કેનાલથી, પણ હજી નર્મદાના પાણીમાં બી ઇસ્યુઝ ઊભા થાય છે. આપણે લડાઈનો ભોગ બની ચૂક્યા છે 65 અને 71ની વોર. આપણું લશ્કર થોડુંક મોડું પડ્યું કારણ કે આપણે એક પ્રોસેસ ફોલો કરવાની હોય છે. અગર જો આપણે કેન્દ્રની સીધી નિગરાનીની અંદર હોઈએ તો બહુ જ ઓછા સમયમાં અને બહુ જ ઝડપથી ફાસ્ટ એક્શન્સ લઈ શકાય. અને આપણે બોર્ડર એરિયા પછી એક બહુ જ મહત્વની વાત, જો કચ્છ અંડર સેન્ટર ઓબ્ઝર્વેશનમાં યુનિયન ટેરિટરી તરીકે આવે તો એક સુપરસોનિક એરપોર્ટ
જે કચ્છના ડેઝર્ટમાં થઈ શકે, જે પાકિસ્તાન અને ઇન્ડિયા બંનેના યુઝમાં આવે, એક ઇન્ટરનેશનલ લેન્ડમાર્ક તરીકે આપણે એને મૂકી શકીએ. આ એક આઈડિયા દાદાએ બહુ પહેલાં આપ્યો હતો. જો સેન્ટરની અંડરમાં હશું તો આ વસ્તુ થઈ શકશે, જેનાથી એક બહુ મોટો બેનિફિટ એ થશે કે યુનિટી ઇન્ડો પાકની જે છે એના માટે એક પ્રોસેસ થશે. સેકન્ડ થિંગ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ વધી જશે, કારણ કે સુપરસોનિક એરપોર્ટ 2 દેશો વાપરી શકે. મને લાગે છે કે આ એક બધી વસ્તુ છે કે જે ડિરેક્ટલી અંદર સેન્ટરમાં હોય તો ઇઝીલી થઈ શકે. તમારા દાદાનું સ્વપ્ન છે, તમે એને સાર્થક કરવા માટે શું કાર્યવાહી કરશો? હું ફર્મલી બિલીવ કરું છું કે સી સ્ટેટની રીતે જ જે યુનિયન ટેરિટરીની અંદર કે આવી રીતે હોય એ હોવું જ જોઈએ, અને એના માટે હંમેશા જ્યારે બી ડિબેટ ડિસ્કશન આવે છે ત્યારે કર્યું છે. પણ હંમેશા જ્યારે મારી સાથે વાત આવી છે ત્યારે એક વસ્તુ હંમેશા આવી છે કે લોકો અલગ કચ્છ રાજ્ય એટલે રાજ્ય આપણા મગજમાં જે ફ્રેમ છે સ્ટેટ એને બેસાડીને આવે છે. એ પ્રકારના રાજ્યને કરવાની તરફેણમાં હું નથી. હું ક્લિયરલી માનું છું કે અંડર સેન્ટર ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, જેમાં ગવર્નરનો હોલ્ડ હોય, એક્ઝિક્યુશન ઇઝી થાય, કોઈ એજન્સી થ્રુ કામ કરવાની જગ્યાએ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં આવે તો બહુ જ સારી રીતે આપણે કચ્છને. આપ એના માટે શું સંગઠન ઊભું કરશો, અથવા તો આ વાતને આગળ વધારવા માટે આપ શું મુવમેન્ટ કરી શકશો? મુવમેન્ટમાં એમાં હું નથી. આઈ એમ નોટ અ પોલિટિકલ પર્સન, હું એક સોશિયલ વર્કર. પણ યસ, મારા સામાજિક ક્રાંતિ સેન્સમાં પણ અથવા તો સામાજિક લોકોને ભેગા કરીને, સામાજિક કાર્યકરોને અથવા તો અન્ય કાર્યકરોને ભેગા કરીને, અથવા તો કોઈ પણ તમે જે નક્કી કરો એ સ્ટાઇલથી આ સપનાને કઈ રીતે આપણે સાકાર કરશું? બહુ અઘરું છે, કારણ કે ઘણા બધા એટેમ્પ્ટ્સ થયા છે, અને ટુ બી વેરી ફ્રેન્ક કે જ્યારે બી આ એટેમ્પ્ટ થયા છે ત્યારે લોકો તરફથી ઉત્સાહ નથી દેખાડ્યો, ઘણા બધું સપોર્ટમાં બી ઉત્સાહ નથી દેખાડ્યો. તો મારા માટે બહુ ડિફિકલ્ટ થશે આ ટાઈમે જજ કરવું. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે મારું જે સર્કલ છે, મારી આસપાસના જે લોકો છે, જે મારી ટચમાં આવે છે, એ લોકોને હું ચોક્કસ વાકેફ કરીશ કે ભાઈ આ વસ્તુ છે ને આનાથી આમ થાય, અને કરીશ નહીં, કર્યું છે. દાદાના ટ્રસ્ટ થ્રુ ઘણી બધી છોકરીઓ મારી સાથે આવી છે, જોડાઈ છે, ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. સીધી કે આડકતરી રીતે એ લોકોને આ મેસેજની ખબર છે અને એ લોકો આ કોન્સેપ્ટ સમજ્યા બી છે, પણ એને બહોળી સંખ્યામાં કેમ પહોંચાડવી, મને એમ છે કે મીડિયા કદાચ વધારે સારું કામ કરી શકશે. હરિતાબેન, અમારા સ્ટુડિયોમાં આપ આવ્યા, આપના વિચારો, આપના વ્યક્તિગત વિચારો આપે રજૂ કર્યા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.